સાયકોલોજીમાં એક થિયરી છે વાઇલ્ડ હોર્સ થિયરી. પુરુષો પર બી નાની ઉંમરમાં બહુ જ બધા પૈસા કમાવાનું, સક્સેસફુલ થવાની એ લોકો પાસે બી ડેડલાઇન છે. નાનપણથી જે મૂળ રોપાયા છે એ મોટા થઈને બી મગજમાંથી જતા નથી. ઇન્સ્ટાગ્રામ પર તમે જોયું હશે, ઘણી બધી રીલ્સમાં એવું લખેલું આવે છે કે હું મારી લાઈફના એવા સ્ટેજ પર છું ને કે હવે મને કોઈનાથી કોઈ ફેર પડતો નથી. એન્ડ સ્ટોપ લિવિંગ લાઈફ ફોર પ્લીઝિંગ અધર્સ. કે બીજા લોકો મારા વિશે સારું બોલે એના માટે દોડવાનું બંધ કરો. તમે જેવા છો એવા તમે ઇનફ છો. નમસ્કાર, ધ રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વચ્ચે એક એવા ગેસ્ટ છે જેઓ એક મેન્ટલ હેલ્થ કન્ટેન્ટ ક્રિએટર છે, હોમિયોપેથિક ફિઝિશિયન છે અને એક સાયકોલોજિસ્ટ છે, જેઓ હાલમાં હોમિયોપેથિક હોસ્પિટલમાં કાર્યરત છે. મેડમ, તમારું ધ રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. મારા ખ્યાલ અનુસાર તમે એક હોમિયોપેથિક ફિઝિશિયન છો અને સાયકોથેરાપિસ્ટ છો. જી. અને છેલ્લા તમે 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છો. અને મારા ખ્યાલ મુજબ તમે તમારા ક્લાયન્ટ જે છે, એટલે કે પેશન્ટ જે છે, એ તમારા 10 થી વધારે દેશમાં છે. જી. તો તમે આજના યુવાધનમાં કઈ મેન્ટલ કન્ડિશન કોમન જુઓ? Thank you, the real stories, and I'm glad to that I'm here right now. And yes, as you told કે હું છેલ્લા 10 થી 15 વર્ષથી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. અને કેમ કે મને પહેલેથી સાયકોલોજીમાં ઇન્ટરેસ્ટ હતો, તો મેં સાયકોથેરાપીનું બી એજ્યુકેશન લઈને સાયકોથેરાપિસ્ટનું મેં લીધું છે. તમારો ક્વેશ્ચન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે ભારતનું જે યુવાધન હોય કે શાળા જતા બાળકો હોય, જે મોસ્ટ કોમન મેન્ટલ કન્ડિશન છે એ છે સ્ટ્રેસ અને એન્ઝાઇટી, જે દરેક એજ ગ્રુપમાં બહુ જ કોમન થઈ ગઈ છે. મેડમ, તમે યુવાધનની વાત કરી, તો ભારતમાં આજે એન્ઝાઇટી અને સ્ટ્રેસ વધવાનું કારણ શું છે? એક સૌથી મુખ્ય કારણ છે હસલ કલ્ચર અને કમ્પેરિઝન. આજે તમે ગમે ત્યારે સોશિયલ મીડિયા ખોલશો તો તમને ઇન્સ્ટાગ્રામ પર શું દેખાશે કે 22 વર્ષના એક યુવાને પોતાની કંપની લોન્ચ કરી, 25 વર્ષના એક યુવાને પોતાની કાર ખરીદી લીધી, 28 વર્ષે લોકો બંગલોઝ બુક કરાવી રહ્યા છે, લોકો માલદીવ્સ ને યુરોપ હોલિડેઝ પર જઈ રહ્યા છે. તો એ જે કમ્પેરિઝન છે કે મારી લાઈફમાં આવું બધું નથી, આ વસ્તુ હજી ખૂટે છે, આ ઉંમર સુધીમાં તો મારે ત્યાં પહોંચવું જ પડશે, આટલું તો મારે 30 વર્ષ સુધીમાં અચીવ કરવું જ પડશે. તો એ જે હસલ કલ્ચર છે, જે કમ્પેરિઝન છે, એના લીધે બહુ જ પ્રેશર અને સ્ટ્રેસ આવે છે. બીજું ઇમ્પોર્ટન્ટ રીઝન છે ફેમિલી પ્રેશર અને સોશિયલ પ્રેશર. જેમ કે ફેમિલી વાળા કે આ જો બાજુવાળાનો દીકરો છે એ તો આટલું કમાતો થઈ ગયો, એનું 1 કરોડનું પેકેજ છે, ફલાણાનો દીકરો છે ઓસ્ટ્રેલિયા જઈને સેટ થઈ ગયો, તમે શું જ ઉકાળશો તમારી લાઈફમાં? તો ફેમિલીમાંથી એટલું પ્રેશર છે. સોશિયલ પ્રેશર બી એટલું છે કે સમાજમાં કે લગ્ન પ્રસંગમાં ભેગા થાવ તો કોઈને કોઈ એવું રિલેટિવ પૂછશે કે ફલાણાના દીકરાને તો આ નોકરી લાગી ગઈ, તમારો દીકરો શું કરે છે? ફલાણાની દીકરી તો મસ્ત મેરેજ કરીને સેટ થઈ ગઈ, તમારી દીકરીનું ક્યાંય શોધ્યું કે નહીં? તો જે આ ફેમિલી અને સોસાયટીનું પ્રેશર છે એ બી એક બહુ જ મોટો ભાગ ભજવે છે. થર્ડ થિંગ છે કે જે આપણી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, જે સિટીની લાઈફસ્ટાઈલ છે કે અડધી રાત સુધી જાગો, રીલ સ્ક્રોલ કરો, મૂવીઝ ને એવું બધું જુઓ, એટલે રાત્રે 2-3 વાગે ઊંઘો અને પછી સવારે 11-12 વાગે જાગો. મતલબ જે કુદરતી ચક્ર પ્રમાણે જે લંચનો ટાઈમ છે ત્યારે તો હજી તમે ઉઠીને બ્રેકફાસ્ટ કરી રહ્યા છો. તો જ્યારે આ બધું જ ભેગું થાય, હસલ કલ્ચર છે, કમ્પેરિઝન છે, સોશિયલ મીડિયા છે, ફેમિલી સોસાયટીનું પ્રેશર છે અને તમારી અનિયમિત લાઈફસ્ટાઈલ છે, તો આ બધું જ ભેગું થાય તો ઓબ્વિયસ છે કે સ્ટ્રેસ અને એન્ઝાઇટીનું બંટોળ તો આવવાનું જ છે. આપે કહ્યું કે એન્ઝાઇટીનું એક તોફાન આવે છે, તો એ તોફાન શું એ થોડું પ્રેક્ટિકલ રીતે સમજાવશો? હા, એન્ઝાઇટીનું તોફાન એક ઉદાહરણથી સમજાવીશ. સાયકોલોજીમાં એક થિયરી છે વાઇલ્ડ હોર્સ થિયરી. આફ્રિકાના જંગલોમાં જે જંગલી ઘોડાઓ છે એ લોકોનું મૃત્યુ કઈ રીતે થાય છે કે જ્યારે ચામાચીડિયું કે કોઈ પક્ષી એ લોકોને ઉપર વાર કરે, મારે, ત્યારે જંગલી ઘોડાઓ દોડવાનું ચાલુ કરી દે છે એ ડરથી કે મારી ઉપર હુમલો થઈ રહ્યો છે. પણ એ લોકોને ખબર નથી કે મારે ક્યાં અટકવું. તો એ ઘોડાઓ દોડ્યા જ કરશે, દિવસો સુધી દોડ્યા કરશે જંગલમાં, જ્યાં સુધી એ લોકોની બધી જ એનર્જી પૂરી થઈ જાય અને અંતે એ લોકો ઢળી પડે અને મરી જાય, ત્યાં સુધી એ લોકો દોડ્યા કરે. હવે ચામાચીડું કે કોઈ પણ પક્ષીએ જે હુમલો કર્યો એ ફક્ત એક જ વાર કર્યો છે,
પણ એ જંગલી ઘોડાના માઇન્ડમાં એ હુમલો સતત રહે છે, એ ડર. તો એ ડરને લીધે એ કન્ટિન્યુઅસ દોડ્યા જ કરે છે જ્યાં સુધી એ મરી જતું નથી. એ સેમ થિયરી આપણામાં કેવી રીતે લાગુ પડે કે એ જે ડર, પણ મોડર્ન લાઈફમાં ડર કઈ વસ્તુનો? ડેડલાઇન. હું ઓફિસમાં જોબ કરું છું, કોર્પોરેટ વર્લ્ડમાં છું, આટલો ટાર્ગેટ મારે અચીવ કરવાનો જ છે, આ ડેડલાઇન મારે પૂરી કરવાની છે. હું સ્ટુડન્ટ છું, આટલા માર્ક્સ તો મારે લાવવા જ પડશે. જો મારે મેડિકલ ફિલ્ડમાં જવું છે તો આટલું તો મારે નીટમાં સ્કોર જોઈએ, એન્જિનિયરિંગમાં જવું છે આટલું સ્કોર તો જોઈએ, સારી કોલેજમાં ભણવું છે તો આટલી ફીસ તો હોવી જ જોઈએ, બરાબર. સપોઝ કે કોઈ ફિમેલ છે, હાઉસવાઈફ છે, તો એના પર બી એટલી ડેડલાઇન છે કે ભાઈ ઘરમાં બધું સચવાવું જોઈએ, બાળકો સચવાવા જોઈએ, એલ્ડર સચવાવા જોઈએ, ઘર પરફેક્ટ હોવું જોઈએ. જોબ કરે છે તો જોબમાં બી વ્યવસ્થિત સચવાવું જોઈએ, એટ ધ સેમ ટાઈમ ઘર બી મેનેજ થવું જોઈએ. કોઈ મેલ છે તો મેલ પર બી એટલું જ પ્રેશર છે પૈસા કમાવા, કે નાની ઉંમરે તમારી પાસે પૈસો હોવો જોઈએ. કેમ? લગ્ન થાય, અહીંયા ફરવા જવું છે, આ ગિફ્ટ જોઈએ છે, પોશ એરિયાવાળા ઘરમાં રહેવું છે, તો પુરુષો પર બી નાની ઉંમરમાં બહુ જ બધા પૈસા કમાવાનું, સક્સેસફુલ થવાની એ લોકો પાસે બી ડેડલાઇન છે. નહીતર કોઈ દીકરી નહીં આપે, મેરેજ નહીં થાય, સારી જગ્યાએ સંબંધ નહીં થાય. તો સ્ટુડન્ટ હોય, ફિમેલ હોય, મેલ હોય, બધાને એક ડેડલાઇન ઉપર કન્ટિન્યુઅસ એ લોકો દોડ્યા જ કરે છે. ક્યાં સુધી? જ્યાં સુધી એ લોકો કમ્પ્લીટલી બર્ન આઉટ ના થઈ જાય. એટલા માટે આ થિયરી છે વાઇલ્ડ હોર્સ થિયરી. સો એન્ઝાઇટી શું છે કે તમે કન્ટિન્યુઅસ ડેડલાઇનના સ્ટ્રેસથી, ખોફથી, ડરથી દોડ્યા જ કરો છો. ક્યાં સુધી? જ્યાં સુધી તમે કમ્પ્લીટલી બર્ન આઉટ ના થઈ જાઓ. તો એવી રીતે એન્ઝાઇટી અને આ ફિયર તમારી હેલ્થને, તમારી મેન્ટલ હેલ્થને અસર કરે છે. તો મેન્ટલ લેવલ પર આટલી ડીપ અસર કેમ જોવા મળે છે? દરેક વ્યક્તિની મેન્ટલ સ્ટ્રેન્થ અલગ અલગ હોય છે, બરાબર. કોઈને બહુ વધારે અસર થઈ જાય, કોઈને અસર ઓછી થાય. ઘણા આપણે એવું કહીએ કે આ તો કેટલું ઓવર સેન્સિટિવ છે. એનું રીઝન છે એ લોકોનું બાળપણ કઈ રીતે વીત્યું. જે ચાઇલ્ડહુડ કન્ડિશનિંગ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. સપોઝ કે બાળકનો ઉછેર એવા કોઈ ઘરમાં થયો છે કે જેમાં હજી બાળક 4-5 વર્ષનું છે, જોજે હા, તારે નર્સરીમાં તો સારા માર્ક લાવવા જ પડશે, નહીતર પેલો બાજુવાળો છે ને એ મમ્માને બોલશે કે લે તમારા દીકરાને આટલું બી નથી આવડતું. પછી સપોઝ કે કોઈ બાળકની એવી કોઈ આદત છે કે જે સુધારવી છે, પણ પેરેન્ટ્સ છે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ ઉદાહરણ શું આપશે? જો તું આવું કરશે તો પેલા સામેવાળા માસી શું વિચારશે, તું આવું નહીં કરે તો સામેવાળા શું કહેશે, હો અને આટલું બી નથી આવડતું. તો બાળક નાની ઉંમરમાં શું શીખે છે? હું સફળ છું, હું સારો છું કે નહીં, એનો આધાર કોના પર રાખે છે? સામેવાળાના ઓપિનિયન પર. જો સામેવાળાએ કીધું કે ના તું તો બહુ જ ડાયો છે, તો હું ડાયો. પણ જો સામેવાળાએ એવું કીધું તું તો ખરાબ છોકરો છે, તો હું ખરાબ થઈ ગયો. તો બાળક નાનપણથી જ પીપલ પ્લીઝર બની જાય. મતલબ એનું જે વર્થ છે કે એનું જે અસ્તિત્વ છે એની એ વેલ્યુ કેટલી કરે? જેટલું સામેવાળું વખાણ કરે એટલી. આવા બાળકો જે પીપલ પ્લીઝર બને, બરાબર, એ સાયકલ બાળક મોટું થાય તો બાળકમાંથી યુવાધનમાં કઈ રીતે જાય? બાળક છે, સપોઝ કે એક્ઝામ માટે કે માર્ક્સ માટે એના પેરેન્ટ્સ એને એવું કહેતા હોય કે જો તું 90% લાવે તો સામેવાળાને કેવું થાય કે વાહ કેટલો હોશિયાર છોકરો છે. તો એ બાળક કેવા માઇન્ડસેટ સાથે મોટું થાય? હજી થોડા વધારે માર્ક્સ, 70 આવ્યા હું નેક્સ્ટ ટાઈમ 80 લાવું, હજી થોડા વધારે 90 લાવું, નાના પણ મારે 95 કેમ ના આવ્યા? તો એ એન્ડલેસ રેસમાં દોડ્યા જ કરે. હવે આવું બાળક જ્યારે મોટું થાય તો એની રેસ સેમ રહે, પણ કઈ રીતે? આનાથી વધારે સારી જોબ, આનાથી વધારે સારું પેકેજ, આના કરતા વધારે સારી કાર, આના કરતા વધારે સારું ઘર. એટલે બાળક તરીકે જે રેસ શરૂ થઈ હતી એ યુવાન બન્યા પછી બી અહીંયાથી તો જતી જ નથી. કોઈ પણ વસ્તુ એને મળે પણ એને ક્યારેય સંતોષ ના થાય, કેમ કે એ એન્ડલેસ દોડમાં છે કે હું હજી વધારે કમાઈશ તો સોસાયટી વાળા એવું કહેશે કે વાહ પણ એણે તો બહુ અચીવ કર્યું. તો લોકોના અપ્રિસિએશન માટેની જે મારી જે ભૂખ છે, જે હંગર છે, કે જે મને કન્ટિન્યુ દોડાવ્યા કરે છે, એ ક્યારેય પતતી જ નથી. અને લોકોને સાબિત કરવા માટે હું એન્ડલેસલી દોડ્યા જ કરીશ. જ્યારે મને આંતરિક શાંતિ ક્યારે મળવાની જ નથી. મને હંમેશા એવું લાગે કે મેં ઇનફ અચીવ નથી કર્યું, હજી કંઈક ખૂટે છે, મારે હજી વધારે અચીવ કરવું પડશે. તો નાનપણથી જે મૂળ રોપાયા છે એ મોટા થઈને બી મગજમાંથી જતા નથી. તો એક આ બહુ
ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે બાળપણથી જ એ કન્ડિશનિંગ થયું છે તો મોટા થઈને એ જ વસ્તુ તમારામાં આવવાની. બીજું જે મેઇન રીઝન છે, એન્ઝાયટીમાં આપણું જે હ્યુમન બોડી છે એ બે રિસ્પોન્સ આપે, ફ્લાઇટ અને ફ્રાઇટ. હવે આ રિસ્પોન્સ છે એ આપણે આપણા પૂર્વજો પાસેથી વારસાગત શીખેલા છીએ. પણ આપણા પૂર્વજો જંગલમાં રહેતા હતા, તો જ્યારે કોઈ જંગલી પ્રાણી હુમલો કરે અથવા કોઈ ડેન્જરસ સિચ્યુએશનમાં એ જે રિસ્પોન્સ છે ફ્લાઇટ એન્ડ ફ્રાઇટનો, એ હેલ્પ કરતી હતી પોતાના પ્રોટેક્શન માટે, બરાબર. પણ હવે આપણે સિવિલાઇઝ્ડ લાઈફ જીવીએ છીએ, તો હવે એ જે જંગલી પ્રાણીઓ છે એ કયા છે? ડેડલાઇન, એક્ઝામ, આઈ એમ નોટ ઇનફ, બરાબર. હજી મારે મલેશિયા જવાનું બાકી છે, હજી મારે વર્લ્ડ ટૂર બાકી છે, પણ હજી મારે ડાયમંડ નેકલેસ લેવાનો બાકી છે. તો એ જે જંગલી પ્રાણીઓ છે એ અત્યારની મોડર્ન લાઈફમાં તમને સતત હોન્ટ કર્યા કરે છે. એની સામે તમારા બોડીને એ જ આવડે છે, ફ્લાઇટ અને ફ્રાઇટ રિસ્પોન્સ. તો એ રિસ્પોન્સ માટે થઈને મારું બોડી હંમેશા રેડી રહેશે. અને એટલા માટે મોટા થઈ ગયા પછી બી ક્યારેય તમારું બ્રેન કે તમારી નર્વસ સિસ્ટમ રિલેક્સ સ્ટેજમાં નથી જતું. એના લીધે કન્ટિન્યુઅસ જે તમારું એન્ઝાયટીમાં બ્રેન રહે છે, એના લીધે અલ્ટિમેટલી બર્નઆઉટ થાય છે. મેડમ, આપણે આ વાત થઈ એન્ઝાયટીની, પણ મારે એ જાણવું હતું કે મેન્ટલ હેલ્થમાં ફક્ત એન્ઝાયટી નથી આવતી, જોડે જોડે ડિપ્રેશન બી આવે છે. તો એન્ઝાયટી અને ડિપ્રેશન વચ્ચેનો તફાવત? બંનેના જે સિમ્પટમ્સ છે એ એકચ્યુઅલી એકદમ વિરુદ્ધ છે. જેમ કે કોઈ પર્સન ડિપ્રેશનમાં છે તો એ દરેક વસ્તુમાંથી એનો ઇન્ટરેસ્ટ જતો રહેશે, એ પોતાની જાતને વિથડ્રોલ કરી લેશે, કોઈ વસ્તુ એને કરવાની ઈચ્છા નહીં થાય, બરાબર. એની એક્ટિવિટી છે એ લો થઈ જશે, એના ફ્રેન્ડ સાથે મળવા હળવાનું ઓછું કરી દેશે, એનું આઉટિંગ ઓછું કરી દેશે. સપોઝ કે કોઈ પર્સન જોબ પર છે કે કોઈ પ્રોજેક્ટ પર છે, તો એમાં એ કામ કરવાનો એનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જશે. જ્યારે એન્ઝાયટીમાં એનાથી અલગ હોય છે કે પર્સનને એન્ઝાયટી છે તો એ બહુ જ હાઈપર ફોકસ્ડ રહેશે કે મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે, મારાથી થતું નથી પણ મારે આ ગમે એમ કરવાનું છે. તો ડિપ્રેશનમાં ફોકસ જતું રહે છે. જ્યારે એન્ઝાયટીમાં એ એટલું બધું ફોકસ્ડ રહેશે, એનાથી પ્રોડક્ટિવ વર્ક નહીં થાય, પણ એનું ફોકસ એમાં રહેશે. રિપીટેટિવ હાઇપર એક્ટિવિટી થઈ જશે, કોઈ પર્સન રેસ્ટલેસ થઈ જશે, બેઠા બેઠા સપોઝ કે કામ કરવાનું હોય એના બદલે એનું બોડી રેસ્ટલેસ થઈ જશે, આમથી આમ આટા મારશે, ચાલશે, થોડી વાર કોમ્પ્યુટરમાં જોશે કોઈ ક્યાં વસ્તુ નથી થતી, તો એક કમ્પલ્સિવ રેસ્ટલેસનેસ થઈ જશે. એ બહુ મેઇન વસ્તુ છે. તો એન્ઝાયટીનો એક્યુટ એપિસોડ ચાલુ હશે તો એકદમ હાઇપર એક્ટિવ થઈ જશે, રેસ્ટલેસ થઈ જશે. જેમ કે તમે જોયું હશે કે સપોઝ કે મારે સ્ટેજ ઉપર સ્પીચ દેવા માટે જવાનું છે, તો સ્ટેજ ફિયર મને હોય તો એના જતા પહેલા હાથ પગ ધ્રુજવા મળશે, પરસેવો છૂટી જશે, પણ હું સ્ટેજ છોડીને જતી નહીં રહું. જ્યારે ડિપ્રેશનના કેસમાં કેવું હોય કે એને ઇન્ટરેસ્ટ જ નહીં આવે કે હું કોઈ વસ્તુમાં પાર્ટિસિપેટ કરું, એ પોતાની જાતને વિથડ્રો કરી લેશે, એક કોચલામાં બંધ કરી દેશે, ઇન્ટરેસ્ટ એનો છૂટી જશે બધી વસ્તુઓમાં, જે વસ્તુ ક્યારેક એને બહુ પસંદ હતું. મોટાભાગના પેશન્ટ ડિપ્રેશનના હોય, સપોઝ કે મારા બહુ બધા ફિમેલ પેશન્ટ છે, તો આફ્ટર મેરેજ એ લોકો કેસ ટેકિંગમાં કહેતા હોય કે મેડમ પહેલાં મને ગરબા ગાવાનો બહુ જ શોખ હતો, પણ હવે એવું થઈ ગયું છે ને કે મારામાં એનર્જી જ નથી, મને ઈચ્છા જ નથી થતી કે હું ગરબા ગાવા જાઉં, મને નથી જોતું. તો દે લૂઝ ઇન્ટરેસ્ટ એવી વસ્તુઓમાંથી કે જેમને બહુ જ પસંદ હોય, બીકોઝ દે આર ગોઈંગ થ્રુ ડિપ્રેશન. તો આ બહુ મેજર ડિફરન્સ છે. એન્ઝાયટીથી જે માણસ સફર થયો હોય તે ડિપ્રેશનમાં આવી શકે? હા, એ પોસિબલ છે. કેમ કે જેમ મેં કીધું એમ કે એન્ઝાયટીમાં તમે બર્ન આઉટ થઈ જાઓ, તમારી બધી જ એનર્જી લોસ્ટ થઈ જાય, પછી એક સ્ટેજ એવું આવે જ્યાં તમને એવું થાય કે આઈ એમ ગિવિંગ અપ, આઈ એમ ક્વિટિંગ. ઇન્સ્ટાગ્રામ પર તમે જોયું હશે, ઘણી બધી રીલ્સમાં એવું લખેલું આવે છે કે હું મારી લાઈફના એવા સ્ટેજ પર છું ને કે હવે મને કોઈનાથી કોઈ ફેર પડતો નથી. કોઈ એવું કહે કે આવો છું, હા વાંધો નહીં, કોઈ એવું કહે કે અત્યારે દિવસ છે રાત નથી, હા વાંધો નહીં. ધેટ ઇઝ વોટ ક્વિટિંગ. કે મારામાં એનર્જી જ નથી કે હું તમારી સાથે આર્ગ્યુ કરું, તમે જે કહો હા બરાબર છે વાંધો. એ ઇન્સ્ટાગ્રામ પર બહુ જ ફેમસ થયેલું આઈ થિંક વાક્ય છે, પણ એ સેમ આ સિનારીઓને લાગુ પડે છે કે પેશન્ટ ઓર પર્સન ડોન્ટ કેર એનીમોર. હા, જે કરવું હોય કરો, કંઈ વાંધો. ધેટ્સ વોટ ગિવિંગ અપ ઓર ડિપ્રેશન. તો એન્ઝાયટીમાં આખું બર્ન અપ થઈ જાય, તમારી બધી એનર્જી જતી રહે, ધેન યુ રીચ એટ ધ સ્ટેજ ઓફ ગિવિંગ અપ કે બસ. તમે માનો છો કે આજે જે આ સોશિયલ મીડિયા છે
એક ડિપ્રેશનનું કારણ હોઈ શકે? ડેફિનેટલી હોઈ શકે એન્ડ આઈ થિંક ઇટ્સ વન ઓફ ધી મેજર રીઝન. કેમ? એક તો ટુ મચ ઇન્ફોર્મેશન. તમે તમારું મોબાઈલમાં સોશિયલ મીડિયા ખોલશો 30 મિનિટ્સની અંદર તો દુનિયાના કયા છેડા પર શું થયું, ઇન્ડિયામાં શું થયું, ક્યાં ફ્લડ આવ્યું, ક્યાં શું થયું, ક્યાં નેગેટિવ, મતલબ એટલી બધી ઇન્ફોર્મેશન વિધિન 30 મિનિટ્સમાં જતી રહે છે તમારા બ્રેઇનમાં. એ બધી ઇન્ફોર્મેશન બ્રેઇન પ્રોસેસ તો કરશે, તો એનો જે થાક લાગે કે બહુ જ શોર્ટ ટાઈમમાં તમને બહુ જ બધી ઇન્ફોર્મેશન મળી જાય છે. એક બહુ મેજર રીઝન છે કે તમારી નર્વસ સિસ્ટમ થાકી જાય છે. સોશિયલ મીડિયાનું બીજું મેઇન રીઝન છે કે તમે કેમ કે બીજાની લાઈફસ્ટાઈલ જુઓ છો એટલે તમને મનમાં કમ્પેરિઝન આવે છે કે આની લાઈફ તો મસ્ત છે પણ મારી લાઈફ એટલી સારી નથી. આની પાસે તો આઈફોન 16 છે ને મારી પાસે તો એન્ડ્રોઈડ છે. સો ધીસ કમ્પેરિઝન સ્ટાર્ટ્સ કે ભાઈ મારી જૂની ફ્રેન્ડ હતી અથવા મારા જૂના પાડોશી હતા, એ લોકો તો 10 વર્ષમાં અહીંયાના અહીંયા પહોંચી ગયા અને અમે હજી અહીંયા છીએ. સોશિયલ મીડિયા તમને દૂર દૂરના લોકોને મેળવવામાં હેલ્પ કરે છે, પણ એનો સૌથી મોટો આઈ ગેસ નેગેટિવ પોઈન્ટ છે કે તમારું બ્રેઇન ઓટોમેટિકલી કમ્પેરિઝન કરવા માંડે છે. આની પાસે આ છે પણ મારી પાસે નથી, આની પાસે આ છે જે મારી પાસે નથી. તો જે મારી પાસે નથી એ જે લેકિંગની જે ભાવના મારા મનમાં આવશે એ બહુ મેજર રીઝન છે મેન્ટલી ડિસ્ટર્બ થવાનું. એટલે કમ્પેરિઝન ને સોશિયલ મીડિયા આર ધ બિગેસ્ટ રીઝન કે તમારા મેન્ટલ હેલ્થ પર, મેન્ટલ પ્લેન પર એ બહુ જ ઇફેક્ટ કરે છે. બરાબર છે. આ ડિપ્રેશનનો એક પોઈન્ટ તો આ સોશિયલ મીડિયા થયો. બીજા એવા કયા પરિબળો છે કે જે ડિપ્રેશન ને? ઓકે, જેમ મેં મારા પહેલાના ક્વેશ્ચનમાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિની મેન્ટલ સ્ટ્રેન્થ કેટલી છે એ એના ચાઇલ્ડહુડ કન્ડિશનિંગ પર ડિપેન્ડ કરે છે. નાનપણમાં જો બાળકનો ઉછેર એવી રીતે થયો હોય તું સાવ નકામો છે, તારાથી કંઈ જ થવાનું નથી, એક સારા માર્ક્સ તો આવતા નથી, તારાથી સીધી રીતે ઊભું નથી રહેવાતું, બાજુવાળાનો દીકરો જો કેટલો સ્માર્ટ છે, તને આ નથી આવડતું, તને તે નથી આવડતું, નકામો છે તું. તો એ જે બધી નેગેટિવ કન્ડિશનિંગ છે નાનપણથી જ બાળકના મગજમાં એવું જતું રહે છે ધેટ આઈ એમ નોટ ગુડ ઇનફ, મતલબ હું સારો નથી. તો નાનપણથી જે વસ્તુ છે, જેમ બાળક મોટો થશે, સ્કૂલમાં જશે, હાઈસ્કૂલમાં જશે, બીજા બધાને જોશે કે જો આના તો કેટલા બધા ફ્રેન્ડ્સ છે, એ સારી દેખાય છે ને એટલે આના સારા ફ્રેન્ડ્સ છે, પણ મને તો મારા ઘરમાં નાનપણથી જ કીધું હતું કે તું તો નકામો છે, તું સારો નથી દેખાતો. તો મારામાં જે આત્મવિશ્વાસ હોવો જોઈએ એનો નાનપણથી જ અભાવ છે. હું જેમ જેમ મોટો થઈશ એમ મારો આત્મવિશ્વાસ વધારે ઘટતો જશે, કેમ કે હું બિલીવ જ એવું કરું છું કે ના, હું સારો નથી, હું સારી નથી દેખાતી, હું એટલી હોશિયાર નથી કે કોઈ મારું ફ્રેન્ડ બને. તો એ જે ઇન્ફિરિયરિટી જે ડેવલપ થાય એ જેમ જેમ બાળક મોટું થશે એમ વધતી જશે, કેમ કે એને નાનપણથી એવું જ શીખવાડ્યું છે. કોઈ બાળક એક બીજ જેવા હોય, બરાબર? તમે બીજમાં હંમેશા કડવું પાણી કે ઝેરવાળું પાણી જ રેડો તો એ વૃક્ષ જ્યારે મોટું થાય તો એના ફળ કડવા જ આવે. તો નાનપણથી એ નેગેટિવ સાંભળીને મોટું થાય તો એનામાં આત્મવિશ્વાસની કમી હોવાની જ હોવાની. તો એવા બાળકો કે જેનામાં આત્મવિશ્વાસની કમી છે, એવા બાળકો કે જે લોકોનું ફેમિલી એટમોસ્ફિયર બહુ ટોક્સિક છે, એવા લોકો જ્યારે મોટા થાય તો એ લોકોમાં ડિપ્રેશન હોવાની સંભાવના વધી જાય છે ઇન કમ્પેર ટુ જ્યાં હેલ્ધી ફેમિલી અને હેલ્ધી પેરેન્ટિંગ છે. આપે કીધું કે બાળકના ઉછેરમાં તેમના માતા પિતાનો હાથ છે, તો આજે જે નવયુગલો છે કે જે નવા માતા પિતા બનવા જઈ રહ્યા છે, તો આપ એમને કંઈ કહેવા માંગશો કે એમના બાળકના ઉછેરમાં કેવી કેવી કાળજી રાખે? એક સિમ્પલ લોજિક છે, મારે મારા બાળકને પોઝિટિવ બનાવવો હોય, કોન્ફિડન્ટ બનાવવો હોય તો એ વસ્તુ મારામાં હોવી જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, બરાબર? તો સૌથી પહેલા માતા પિતાએ પોતાની મેન્ટલ હેલ્થ નું ધ્યાન હોવું જોઈએ. સપોઝ કે મને કોઈ તકલીફ છે, મને એન્ઝાયટી છે કે ડિપ્રેશન છે, બરાબર? તો હું મારા બાળકનો હેલ્ધી રીતે ઉછેર ના જ કરી શકું. સેમ વસ્તુ ગોઝ ફોર ફાધર ઓલ્સો, કે પિતાને બી એવા કોઈ ઇશ્યુ છે તો એ પોતાના બાળકને હેલ્ધી રીતે ના ઉછેરી શકે. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પતિ પત્ની વચ્ચેના સંબંધો હેલ્ધી હોવા જોઈએ.
જે ઘરમાં પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા ચાલતા હોય તો એ ઝઘડાની બાળકના મગજ પર નાનપણથી જ અસર થવાની. તો હેલ્ધી પેરેન્ટિંગ માટે પેરેન્ટ્સનું હેલ્ધી હોવું બહુ જરૂરી છે. તમે આજે ઇન્ટરનેટ પર બધું ખોલીને તમે જોઈ લો કે હેલ્ધી પેરેન્ટિંગ માટે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, પણ એના માટે તમારું પોતાનું હેલ્ધી હોવું બહુ જરૂરી છે. અને ટુ બી સેડ, આજે હું તમને એવું કહીશ કે તમે તમારું એનાલિસિસ કરો. તમને એવું લાગે છે કે તમે મેન્ટલી હેલ્ધી છો? સપોઝ કે મને ખબર હોય કે મને ખબર છે કે હું મેન્ટલી હેલ્ધી નથી, મને ખબર છે કે હું રાત્રે રૂમમાં એકલી રહું છું, પણ હું ક્યારેય બીજા કોઈ વ્યક્તિની આગળ એવું સ્વીકારીશ નહીં કે હા મને આ તકલીફ છે. તો સૌથી મેજર પોઈન્ટ એ છે કે માતા પિતાએ, પતિ પત્નીએ પહેલા તો એ એકબીજા સાથે વાત કરીને સ્વીકારવું પડે કે હા મને આ તકલીફ છે. સપોઝ કે મને એંગર ઇસ્યુ છે તો મારા બાળક પર એની અસર પડવાની. તો એ એંગર ઇસ્યુને, મારા ગુસ્સાને કંટ્રોલમાં કેવી રીતે રાખવું એ હું ક્યારે શીખવું? જ્યારે હું સ્વીકારું કે હા ભાઈ મને એંગર ઇસ્યુ છે. તો સૌથી પહેલા પેરેન્ટ્સે શાંતિથી બેસીને, અને એના માટે કાઉન્સેલિંગ અવેલેબલ છે. હેલ્ધી પેરેન્ટિંગ કઈ રીતે કરવું? હેલ્ધી પેરેન્ટિંગ માટે પેરેન્ટ્સના જે પર્સનાલિટી એનાલિસિસ છે એના પરથી એ લોકોને કયા કયા ઇશ્યુઝ, કયા કયા ટ્રોમાસ છે એનું કાઉન્સેલિંગ કર્યા પછી કઈ રીતે હેલ્ધી પેરેન્ટિંગ કરવું એનું બી કાઉન્સેલિંગ અવેલેબલ હોય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે પેરેન્ટ્સનું મેન્ટલી હેલ્ધી હોવું જરૂરી છે. એન્ડ ધેન એજ વાઇઝ બધા તબક્કા છે કે બાળક જ્યારે 2 વર્ષનું હોય ત્યાં સુધીના હેલ્ધી પેરેન્ટિંગમાં શું ધ્યાન રાખવું, 2 થી બાળક 8 વર્ષનું થાય ત્યારે હેલ્ધી પેરેન્ટિંગમાં શું ધ્યાન રાખવું, જેવું બાળક સ્કૂલમાં, હાઈસ્કૂલમાં જાય છે તો ત્યારે શું ધ્યાન રાખવું. તો એ બધું તબક્કાવાર તમારે અલગ અલગ ફોર્મમાં જવું પડે. પણ સૌથી મેઇન વસ્તુ કે એઝ અ પેરેન્ટ્સ એ રિસ્પોન્સિબિલિટી લેવી કે હા અમે હેલ્ધી પેરેન્ટિંગ કરવા માટે રેડી છીએ. એ ડિસિઝન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એના પછી તમને કાઉન્સેલિંગથી બધી હેલ્પ મળી જાય, બટ ધ ડિસિઝન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ થિંગ ટુ એક્સેપ્ટ ફોર ધ પેરેન્ટ્સ. આપે જણાવ્યું એન્ઝાયટી અને ડિપ્રેશન વિશે, પણ એ એન્ઝાયટી અને ડિપ્રેશનની બહાર આવવા માટેનું પ્રેક્ટિકલ સોલ્યુશન શું છે? જ્યારે બી એન્ઝાયટીનો તમને એટેક આવે છે, બરાબર, તો એ વખતે તમારી બોડી હાઇપર એક્ટિવ થઈ જાય, તમારા પલ્સ વધી જાય, તમારું બોડી ધ્રુજવા માંડે. તો એ સમયે તમારી આસપાસ કોઈ ના હોય તો સેલ્ફ સુધિંગ ટેકનિક આવે છે, એ હું તમને આજે જણાવીશ. સિમ્પલ તમારા બ્રીથિંગ પર ફોકસ કરવાનું છે, પણ એનો રૂલ એવો છે કે ઇનહેલ મતલબ શ્વાસ લેવાનો 2 વખત અને છોડવાનો 1 જ વખત. એક્ઝેલ એક જ વખત કરવાનું છે. સિમ્પલ છે. તો 2 વખત મેં શ્વાસ લીધા અને 1 વખત મેં એક્ઝેલ કરી. આ બ્રીથિંગ ટેકનિક તમે 5 થી 10 વખત કરશો તો આપોઆપ તમારા જે હાર્ટબીટ છે એ ધીમે ધીમે નોર્મલ આવી જશો, બરાબર. એ એક્યુટ એપિસોડ જ્યારે આવતો હોય એ વખત માટેનું છે. બીજો એનો એ છે કે છતાંય તમને ફેર નથી પડતો તો તમારે તમારું માઇન્ડ ડાયવર્ટ કરવાનું છે. હવે કઈ રીતે? કે તમારી આજુબાજુમાં કોઈ પણ એવી 5 વસ્તુઓ જુઓ કે જે તમને દેખાય છે, તો એ 5 વસ્તુ જોવામાં તમારું માઇન્ડ ડાયવર્ટ થશે. કોઈ પણ એવી 4 અવાજ કે જે તમને સંભળાય છે, કોઈ પણ એવી 3 વસ્તુઓ જે તમે ટેસ્ટ કરી શકો, બરાબર, અને કોઈ પણ એવી 2 વસ્તુઓ કે જેને તમે અડીને ફીલ કરી શકો. અને ફાઇનલ એનું સ્ટેપ છે કે તમારે તમારા ચેસ્ટ પર હાથ રાખીને આઈ એમ સેફ, એવરીથિંગ ઇઝ ફાઇન એ વસ્તુ બોલવાની છે. આ થઈ 2 પ્રેક્ટિકલ વસ્તુ કે જે તમારા બ્રીથિંગને, તમારી રેસ્ટલેસનેસને શાંત કરવામાં હેલ્પ કરે. સેકન્ડ વસ્તુ, ડિજિટલ ડિટોક્સ. આપણે જ્યારે બહુ જ બહાર જમાઈ ગયું હોય, બહુ જ ખવાઈ ગયું હોય અને અપચો થઈ જાય તો આપણે શું કરીએ? 1 દિવસ ઉપવાસ કરી દઈએ અથવા હળવું જમીએ. સેમ આપણે ડિજિટલ ડિટોક્સ મતલબ કે તમારા જે બી ગેજેટ્સ છે એને તમે થોડી વાર માટે મૂકી દો. કલાક, 2 કલાક, 4 કલાક મૂકી દો અને શાંતિથી કોઈ પણ ગેજેટ વગર બેસો, તો એ બી તમને કામ ડાઉન થવામાં હેલ્પ કરશે. ત્રીજી જે વસ્તુ છે એ છે
નેચર થેરાપી, મતલબ ઇફ પોસિબલ કે તમને રેગ્યુલર એન્ઝાયટી રહે છે તો તમે ગાર્ડનમાં ઘાસ પર ખુલ્લા પગે ચાલો, વહેલી સવારનો જે કુમળો તડકો છે એમાં બેસો, સવાર સાંજ સૂર્યાસ્ત કે સૂર્ય ઉગે એ સમયની જે ઠંડી હવા હોય એમાં શાંતિથી બેસો, તો એ પણ તમારી નર્વસ સિસ્ટમને રિલેક્સ કરવામાં હેલ્પ કરશે. 4th પોઈન્ટ છે એ છે ગ્રેટિટ્યુડ જર્નલ. અને મારા મતે તમને કોઈ પણ જાતની તકલીફ હોય કે ના હોય, ગ્રેટિટ્યુડ જર્નલ એ દરેક વ્યક્તિએ કરવી જોઈએ. ગ્રેટિટ્યુડમાં જર્નલમાં આપણે શું કરવાનું છે કે આપણે લખવાનું છે કે કઈ વસ્તુ માટે હું આભારી છું. હું ભગવાનની આભારી છું કે હું યુનિવર્સની આભારી છું. આપણી લાઈફમાં આપણે ગમે તે સ્ટેજ પર હોઈએ પણ બીજાની કમ્પેરમાં આપણી લાઈફમાં કંઈક તો ખૂટતું હશે જ. હું અંબાણીને જોઈશ તો મને એવું થાય જ કે મારી પાસે તો આ બી નથી. પણ જ્યારે તમે ગ્રેટિટ્યુડ જર્નલ લખો તો તમારી પાસે, તમે ગમે એવી ખરાબ સિચ્યુએશનમાં હોય, તમારી પાસે એવા 3 પોઈન્ટ તો નીકળે જ કે જેના માટે તમે આભારી હો ભગવાનના. મારી પાસે ખાવા પીવાનું નથી પણ હું જીવું છું, મારી માટે ઓક્સિજન અવેલેબલ છે, મારી પાસે પીવા માટે પાણી છે. તો તમે જ્યારે ગ્રેટિટ્યુડ જર્નલ લખો તો તમે તમારી આખા દિવસમાં ગમે એટલું ખરાબ થયું હોય પણ એ સમય દરમિયાન તમે શું કરો છો, તમે પોઝિટિવ વસ્તુ યાદ કરો છો કે મારી પાસે શું સારું છે, હા મારી પાસે આ તો છે. પછી તમે એને લખશો એટલે તમારી બધી સેન્સીસ યુઝ થશે. તો તમારું માઇન્ડ, તમારું બ્રેન અને તમારું બોડી શેના પર ફોકસ કરે છે કે મારી લાઈફમાં શું પોઝિટિવ છે. ઇટ વિલ હેલ્પ કે તમારું બ્રેન નેગેટિવમાંથી આખું પોઝિટિવિટી પર ફોકસ કરે. અને આ વસ્તુ જ્યારે તમે રેગ્યુલર બેઝ પર કરો એનાથી તમારા માઇન્ડની પોઝિટિવિટી ઉપર બહુ જ સારી ઇફેક્ટ છે. અને આની પહેલા તમે જે હેલ્ધી પેરેન્ટિંગનો જે પ્રશ્ન પૂછ્યો, મારા મતે બાળકોને નાનપણથી જ્યારથી એ લોકો લખતા શીખે ત્યારથી એ લોકોને એક ગ્રેટિટ્યુડ જર્નલની આદત પાડો. ભલે એ લોકો પોતાની ભાષામાં લખે પણ એ લોકોને નાનપણથી આદત પડશે પોઝિટિવ માઇન્ડસેટથી જોવાની કે જો મારી લાઈફમાં આટલું બધું છે, રાધર દેન ફોકસિંગ ઓન નેગેટિવિટી. બાળપણથી જ બાળકો શું શીખશે, ફોકસ ઓન પોઝિટિવ થિંગ્સ. તો આ 4 સ્ટેપ્સ એવા છે કે જે તમને પ્રેક્ટિકલી હેલ્પ કરે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એને અંદર દબાવી ના રાખો. તમને તકલીફ થાય છે તો તમને જેના ઉપર વિશ્વાસ છે એની સાથે શેર કરો. એને તમે કહો કે મને આ વસ્તુ થઈ રહી છે, હું શું કરું. જેના પર તમને ટ્રસ્ટ હોય એની જોડે શેર કરવાથી એક તો એ વસ્તુ નીકળી જશે, બરાબર. અને પ્રોફેશનલ હેલ્પ હંમેશા અવેલેબલ હોય જ છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એને દબાવશો નહીં, એને તમે શેર કરો. શેર કરવા વાળું કોઈ નથી, તમારા ફ્રેન્ડ્સ નથી, તમારા ફેમિલીમાં કોઈ સમજવા વાળું નથી, ધેટ ઇઝ ઓકે. તો તમે પ્રોફેશનલ હેલ્પ લો. અને મારા મતે એન્ઝાયટી એ કોઈ કમજોરી નથી, એ તમારી વીકનેસ નથી, પણ તમારું બોડી તમને એવું કહી રહ્યું છે કે ધ્રુમિલ અહીંયા થોડું મારે ધ્યાન દેવાની જરૂર છે. તો એને કમજોરી રીતે ના જોતા કે હા મારું બ્રેન, મારું બોડી મને એવું કહી રહ્યું છે કે અહીંયા તું થોડું ધ્યાન આપ. ગુડ ન્યૂઝ ઇઝ કે તમે એકલા નથી. એટલા લાખો લોકો છે કે જે સેમ સિચ્યુએશનમાંથી નીકળી રહ્યા છે. એન્ડ અનધર ગુડ ન્યૂઝ ઇઝ કે હેલ્પથી આ વસ્તુને મેનેજ કરી શકાય છે. તો એવું નથી કે આ વસ્તુનું કોઈ ઈલાજ નથી. એન્ડ સ્ટોપ લિવિંગ લાઈફ ફોર પ્લીઝિંગ અધર્સ, કે બીજા લોકો મારા વિશે સારું બોલે એના માટે દોડવાનું બંધ કરો. તમે જેવા છો એવા તમે ઇનફ છો. આપે એન્ઝાયટી અને ડિપ્રેશન વિશે બહુ સરસ માહિતી આપી. તો હું આપને થોડુંક એ કહેવા માંગીશ કે થોડું આપના દર્શક મિત્રોને થોડું જણાવશો. જેમ મેં કહ્યું એમ કે એન્ઝાયટી હોય કે બીજી કોઈ પણ તકલીફ હોય તો એ તમારી કમજોરી કે વીકનેસ નથી. તમે એકલા નથી, હેલ્પ હંમેશા અવેલેબલ છે. અને જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો મારી તમને રિક્વેસ્ટ છે કે તમારા ઓળખીતા, તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવમાંથી કોઈ એવું હોય કે તમને ખ્યાલ છે કે એને હેલ્પની જરૂર છે તો પ્લીઝ આ વિડીયો એને જરૂર શેર કરજો જેથી એને હેલ્પ મળી રહે. અને આપણે બધા મેન્ટલ હેલ્થને એક ટેબુ ના બનાવીને એકબીજાને સપોર્ટિવ બનીને હેલ્ધી અને હેપી સમાજ, હેલ્ધી અને હેપી ઇન્ડિયાનું નિર્માણ કરીએ. ધ રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.